ચેલેન્જ શું છે એન્કરિંગમાં? લર્નિંગ પ્રોસેસ તમારે ચાલુ રાખવી છે. એટલે તમારે પબ્લિક તમારી રાહ જોઈ રહી છે. ક્લાયન્ટનો કોલ આવે છે, રોનકભાઈ કેટલે પહોંચે? હું એ લોકોનો ફેમિલી મેમ્બર બની ગયો છું, મને ઓલરેડી એ લોકોનું બધું ખબર છે. કસ્ટમર સાથે ડીલ કઈ રીતે થાય છે? આફ્ટર મીટિંગ તમે ડિસાઇડ કરો ફાઇનલાઇઝ કરવું છે આપણે કે એવી કઈ ચીજ છે કે લેન્સ માનો છો? એ લોકોએ મને હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો. નમસ્કાર દર્શક મિત્રો, જીડીપીએલ ગુજરાતી અને flip2ebiz.com ના સંયુક્ત ઉપક્રમે આપણે બિયોન્ડ ધ માઇકમાં મળી રહ્યા છીએ. દર્શક મિત્રો, આ ફાઉન્ડર સિરીઝ છે. અહીં પોતાની જાતને ફાઉન્ડેશનના માધ્યમથી તમે અનેક ફાઉન્ડર સિરીઝમાં અનેક ફાઉન્ડરને મળ્યા છો, પોતાની જાતને નિખારી છે. દર્શક મિત્રો, અત્યારના સમયમાં નવી વાત કરવી, નવા જોમ સાથે પોતાની કેડી કંડારવી એ અઘરું કામ છે. અને છતાંય અત્યારે આટલા આ સમયમાં, આ પરિસ્થિતિમાં માણસો પોતાની રીતે પોતાની વાત મૂકી રહ્યા છે, પોતાનું કંઈક નવું આપી રહ્યા છે. અને આ બધું જ બિયોન્ડ ધ માઇકમાં આપણે રૂબરૂ વાત કરીને આપ સુધી એ વાત પહોંચાડી રહ્યા છીએ. દર્શક મિત્રો, મારી સાથે એવા જ એક સુંદર વ્યક્તિત્વ ધરાવતા અને એન્કર એટલે શું? હોસ્ટ કરે છે, કોઈ શોને હોસ્ટ કરે છે. તો આ બધી વાત તમને એવું લાગે કે એન્કર છે એ વાત કરે છે અને પછી શો ચાલે છે, પણ ના, એ આખી ઇવેન્ટ્સનો એ આત્મા, એનો પ્રાણ, એનો સોલ છે, એનો શ્વાસ છે, એન્કર છે. કારણ કે આખી જ જે ઇવેન્ટ્સ છે, તમારું કોઈ ભવ્ય પ્રોગ્રામ છે, એ બધું એન્કરના ખભા પર હોય છે. એન્કર ધારે તો એની હાઇટ ઉપર લઈ જાય છે. એનું કોન્શિયસનેસ કેટલું છે, એ કેટલો ઇન્વોલ્વ થાય છે પ્રોગ્રામમાં, એ બધું જ એન્કરના માથે હોય છે. એન્કર બે પ્રકારના એન્કર હોય. એક તો સ્થિતિને તમારી સમક્ષ મૂકી આપે અને પછી હટી જાય. બીજા ઇન્વોલ્વ થાય. મેચ્યોરિટી એટલી બધી હોય કે આખા પ્રોગ્રામને પોતાની સાથે લઈને ચાલે અને બતાવે કે આ હું એન્કર નથી, પણ આ ફેમિલીનો, આ ઇવેન્ટ્સનો, આ પ્રોગ્રામનો હું પાર્ટ છું. એટલે એન્કર સુધી પહોંચવા માટે તમારે મહેનત કરવી પડે છે. પણ એ મહેનત કરીને એન્કર સુધી પહોંચ્યા છે એવા જ વ્યક્તિત્વ સાથે આપણે રૂબરૂ થવું છે. હાય રોનક ઠક્કર. હેલો સર. હેલો. કેમ છો? બસ એકદમ મજામાં. દર્શક મિત્રો, આ રોનક ઠક્કર છે. એ આ એન્ટરટેનમેન્ટના ફિલ્ડમાં છેલ્લા 8 વર્ષથી છે. કોરિયોગ્રાફી અને પછી ઇવેન્ટ મેનેજમેન્ટ અને પછી એન્કર તરીકે એ પોતાના પ્રભુત્વને, પોતાની જાતને લોકો સમક્ષ, સમાજ સમક્ષ મૂકી રહ્યા છે. રોનકભાઈ, કેવું લાગે છે? અત્યારે તો એવું લાગે છે કે ફાઇનલી મને જે ફિલ્ડમાં એન્ટર થવું હતું અને મારે જે ફિલ્ડને એક્સપ્લોર કરવું હતું, કે જ્યાંથી મને લોકો જાણી શકે, વધારે લોકો સુધી હું પહોંચી શકું, એ ફાઇનલી અચીવ થવા લાગ્યું છે. તો યસ, આઈ એમ ફીલિંગ બ્લેસ્ડ. રોનક ઠક્કરનો જન્મ ક્યાં થાય છે? બાળપણ કેવું વીતે છે? કેટલે સુધી ભણ્યા છો તમે? જન્મ તો મારો અહીંયાનો જ છે, પ્રોપર પાક્કો અમદાવાદી જ છું. વાહ. એન્ડ સ્ટડીની વાત કરું તો મેં બધા લોકો જે એન્જિનિયરિંગ ને બધા જે કરતા હોય છે, એવું મેં એન્જિનિયરિંગ નથી કર્યું, બટ યસ સાયન્સ ફિલ્ડમાં હતો. સો મેં મારું બીએસસી કમ્પ્લીટ કર્યું છે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં. એન્ડ આફ્ટર દેટ ડાન્સનો મને બહુ શોખ હતો, તો હું સ્વિચ ઓન થયો એઝ અ કોરિયોગ્રાફર. એટલે યસ, સ્ટડીમાં મેં કમ્પ્લીટ કર્યું છે બીએસસી વિથ કેમિસ્ટ્રી. એન્ડ આફ્ટર દેટ મારી જર્ની અહીંયા સુધી પહોંચી છે. લુકિંગ વેરી સ્માર્ટ, રોનક ઠક્કર. થેન્ક તો યુ. ડાન્સમાં બહુ સારું સ્કોપ હતા, પછી ઇવેન્ટ્સ મેનેજમેન્ટમાં આવે છે અને પછી એન્કરિંગનું ફિલ્ડ સિલેક્ટ કરે છે. તો આ જર્ની થોડીક વાત દર્શક મિત્રો સુધી, એ કઈ રીતે એન્કરિંગનો પાર્ટ તમને ગમે છે? શ્યોર. સી, એમાં થયું કેવું કે નાનપણથી મને ડાન્સનો શોખ તો હતો જ. એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું કે હું મોટો થઈને કંઈક ડાન્સમાં કશું કરીશ. અને સ્ટેજથી મને પહેલેથી બહુ જ, કહેવાય ને કે બહુ પ્રેમ મારો સ્ટેજથી જોડાયેલો રહ્યો છે. મને સ્ટેજ પર જવું એટલે બહુ મજા આવે, કે બધા જોતા હોય આપણને, પછી ત્યાંથી તાળીઓ પડે, અપ્રિશિએટ કરે લોકો. તો આ વસ્તુ મને પહેલેથી જ બહુ વધારે લાઈક. હા, થયું એવું કે સમહાઉ આફ્ટર માય 12th, ડ્યુરિંગ ધ કોલેજ ટાઈમ, કે કોલેજમાં એવી સિચ્યુએશન, એવી લાઈક એવો સ્કોપ આવ્યો, એવી ઓપોર્ચ્યુનિટી આવી કે જ્યાં મને ચાન્સ મળ્યો કે હું ડાન્સમાં વધારે એક્સપ્લોર કરી શકું. એન્ડ અમદાવાદ લેવલે ડાન્સની કોમ્પિટિશન થતી હતી, તો રેડ એફએમ આઈ થિંક એ ઓર્ગેનાઇઝ કર્યું હતું. યસ.
એન્ડ એમાં હું વિનર થયો હતો 2 times અમદાવાદ લેવલ. સો ત્યારે મને એવું થયું કે ના, મારે હવે એકચ્યુઅલી આ ફિલ્ડને થોડું સિરિયસલી લેવું જોઈએ. બિકોઝ ડાન્સ તો હું પોતે તો કરી જ રહ્યો હતો, બટ મને એવું હતું કે આના થ્રુ હું કઈ રીતે મારું ઇન્કમ સોર્સ ઊભું કરી શકું અને કઈ રીતે લોકો સુધી પહોંચી શકું. મારી જે આર્ટ છે એને લોકો સુધી કઈ રીતે પહોંચાડીશું. સો મેં મારા કોલેજના 2nd yeરમાં ડાન્સ ક્લાસ ચાલુ કર્યા હતા. જેવી મેં કોમ્પિટિશન હું જીત્યો અને પછી લોકોના સાઈડથી મને એટલું બધું લાઈક એ વખતે મારા એટલા બધા ટીવીમાં ન્યૂઝ ચેનલ્સમાં ઇન્ટરવ્યૂઝ મારા ચાલ્યા અને બધું થયું હતું. તો મને એવું થયું કે મારે ડાન્સ ક્લાસ ઓપન કરવા જોઈએ અને મેં મારા કોલેજના 2nd yeરમાં ડાન્સ ક્લાસ ઓપન કર્યા. હવે ડાન્સ ક્લાસ એ વખતે ઓપન કર્યા એન્ડ ટચવુડ ભગવાનની દયાથી હમણાં આપણે શો સ્ટાર્ટ કર્યો ત્યારે પહેલા તમે બોલ્યા મહાદેવ, એટલે મારે મહાદેવ સાથે પહેલેથી કનેક્શન પહેલેથી છે. મારા એકેડેમીનું નામ પણ શિવાય જ છે. ઇવન મને રોનક નામથી, જેમ કે મારો પર્ટિક્યુલર જ્યાં મારો ડાન્સ સ્ટુડિયો છે જે એરિયામાં, ત્યાં મને રોનક નામથી લોકો નથી ઓળખતા, મને શિવાય નામથી ઓળખે છે કે શિવાય સર. તો ડાન્સની જર્ની મારી ઘણી સારી રહી, કનેક્શન્સ વધારે બન્યા, નવા નવા લોકો સુધી પહોંચ્યો, પબ્લિક કોન્ટેક્ટ થયા. યસ. અને વેડિંગ્સમાં મને ઘણું એક્સપ્લોર કરવા મળ્યું. વેડિંગ્સમાં હું હંમેશા જોઈ રહ્યો હતો કે ઇવેન્ટ પ્લાનર્સ લાઈક કોરિયોગ્રાફર, એન્કર એન્ડ ધ મેઇન પાર્ટ જે લોકો હેન્ડલ કરતા હતા લાઈક એ ઇવેન્ટ પ્લાનર્સ કરી રહ્યા હતા. મને એ વખતે થોડું લાગ્યું કે ના, ઇવેન્ટ પ્લાનિંગ થોડું કરવા જેવું છે, કંઈક બીજું પણ એક્સપ્લોર કરવા જેવું છે, રાઈટ. તો એ ટાઈમ પર મને એવું થયું કે લેટ્સ ડુ સમથિંગ, અને મેં ઇવેન્ટ મેનેજમેન્ટનો એક કોર્સ કમ્પ્લીટ કર્યો. અને આફ્ટર દેટ આઈ હેવ સ્ટાર્ટેડ માય ઓન કંપની, જેમાં હું ઇવેન્ટ્સ મેનેજ કરી રહ્યો હતો. અમે નાના સ્કેલ પર કરી રહ્યા હતા એ વખતે, બટ સમહાઉ એવું થતું હતું કે મને હજી આમાં કિક નથી આવી. જેવી કિક મને ડાન્સમાં મળતી હતી એવી કિક મને એમાં નથી આવી. અને એટ ધી એન્ડ ટાઈમ આવ્યો કોવિડનો 2019માં. 2019 પછી થયું એવું કે દરેક વસ્તુને લોકો પબ્લિક ગેધરિંગ જ બંધ થઈ ગયું. પબ્લિક ગેધરિંગ બંધ થઈ ગયું. અને પછી મેઇન થયું શું કે જ્યારે બધું ઓપન થવા લાગ્યું, રાઈટ, દરેક વસ્તુને પહેલા પ્રાયોરિટી મળતી રહી હતી. જેમ કે સમજો કે સ્કૂલ છે કે બીજી કોઈ પ્લેસ છે, એ બધી વસ્તુઓ ધીમે ધીમે ઓપન થવા લાગી. 1-2 સેક્ટર એવા હતા કે જેને પ્રાયોરિટી નથી મળી રહી. એક જીમ, અને આ રીતે જે આર્ટ એકેડેમી ને બધું ચલાવતા હતા એ લોકો ઉપર તો કોઈનું ધ્યાન જ નહોતું. અને એ જે 1.5-2 વર્ષ અમે લોકોએ જેટલા પણ કોરિયોગ્રાફર્સ છે એ લોકો આ વસ્તુને રિલેટ કરશે કે એ લોકો માટે બહુ ટફ ટાઈમ હતો. બિકોઝ સી, ઘણા બધા ડાન્સ ક્લાસ બંધ પણ થઈ ગયા એ ટાઈમ દરમિયાન. અને જેટલા લોકોએ ચલાવ્યા છે એ લોકોએ એ 2 વર્ષ કઈ રીતે એમણે નીકાળ્યા છે એ લોકોને ખબર છે. બિકોઝ રેન્ટ્સ ચાલુ હોય, તમે તમારી ટીમને છૂટી ના મૂકી શકો. જો એવા ટાઈમમાં અમે અમારી ટીમને છૂટી મૂકી દઈએ તો જે સારા ટાઈમમાં એ લોકોએ આપણને સાથ આપ્યો, સપોર્ટ કર્યો છે, એનો કોઈ મતલબ નથી. અને સમય મારા માઇન્ડમાં ચાલી રહ્યું હતું કે યાર આ બહુ રોંગ છે કે અમારી ઇન્ડસ્ટ્રીને બહુ લાસ્ટમાં લોકો એ કરે. બિકોઝ બધા લોકો એવું જ વિચારે, તમે છો તો એવું જ વિચારો કે જવા દો, ડાન્સમાં નહીં જાય તો ચાલશે, રાઈટ. અને એ ટાઈમ પર મને થયું કે ના યાર, હવે કંઈક સ્વિચ ઓન કરવા જેવું છે, કંઈક બીજી વસ્તુ કરવા જેવી છે. એટ દેટ ટાઈમ મેં એક વસ્તુ નોટિસ કરી હતી કે 50 લોકોની પણ વેડિંગ થઈ રહી હતી અને લોકો ઓનલાઈન પણ અટેન્ડ કરી રહ્યા હતા. વેડિંગ્સ ઓનલાઈન થઈ રહી હતી કે 50 માણસનું ગેધરિંગ કર્યું, પણ જે ગેસ્ટ નથી આવી રહ્યા એમના માટે ઓનલાઈન પણ એ લોકો લાઈવ કરતા હતા અને લોકો કરતા હતા વેડિંગ્સ, રાઈટ. એવા ટાઈમમાં મેં નોટિસ કર્યું કે એન્કર્સ જેટલા પણ છે જે પહેલેથી આ ઇન્ડસ્ટ્રીમાં રહેલા છે એ લોકો ઓનલાઈન વેડિંગ્સ હોસ્ટ કરતા હતા, ઓનલાઈન કોર્પોરેટ ઇવેન્ટ હોસ્ટ કરતા હતા, ઓનલાઈન એવી ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા હતા કે જેના લીધે પબ્લિક સાથે એમનું કનેક્શન રહે. અને મેં એ વસ્તુ નોટિસ કરીને મને એવું લાગ્યું કે ના, આ ફિલ્ડ એવી છે કે જ્યાં કોઈ એક પર્સન તો તમારે જોઈએ જ આખું મેનેજ કરવા માટે. બિલકુલ, રાઈટ. તો લોકોને એન્ટરટેન કરવા અને એ બધું મને પહેલેથી ગમતું જ હતું. એ વખતે મને માઇન્ડમાં આવ્યું હતું કે આ ફિલ્ડ એક્સપ્લોર કરવા જેવી છે. બટ સમહાઉ જેવું ચાલુ થયું આફ્ટર કોવિડ, ફરીથી મારું કોરિયોગ્રાફીનું પીક ઉપર આવ્યું, ફરીથી એની ઉપર મારું ધ્યાન કોરિયોગ્રાફી ઉપર એન્કરથી ખસીને પાછું અહીંયા. બટ કહેવાય ને, લાઈફનો એક સેચ્યુરેશન પોઈન્ટ આવે કે જ્યાં તમને એવું થાય કે ના, હવે કંઈક બીજું એક્સપ્લોર કરવાનો ટાઈમ આવી ગયો. હા. અને
ફાઇનલી ડ્યુરિંગ ધીસ ફેઝ જેટલી પણ વેડિંગ્સ હતી એમાં થતું હતું એવું કે મારા ક્લાયન્ટ્સ મને કહે કે રોનકભાઈ કે તમે કોરિયોગ્રાફી કરાવી છે ને, તો કે તમે જ આમાં કે હોસ્ટ કરી લો ને. વાહ. એટલે 2020-21 દરમિયાન એટલું બધું એન્કર્સનું એટલું બધું એ નહોતું માર્કેટ કે લાઈક વધારે હાઈપ હોય માર્કેટમાં જેટલું અત્યારે છે. તો એ વખતે હું વેડિંગ્સ હોસ્ટ કરતો હતો બટ પ્રોફેશનલી નહીં. તમે કહી શકો કે હું પાર્ટ છું એ ઇવેન્ટનું, હું એ લોકોનો ફેમિલી મેમ્બર બની ગયો છું, મને ઓલરેડી એ લોકોનું બધું ખબર છે બિકોઝ એક મહિનામાં એ લોકો જોડે પ્રેક્ટિસ કરેલી છે, રાઈટ, એ લોકોને કરાયેલી છે. તો એ જ એલિમેન્ટ્સ હું યુઝ કરતો હતો કે મારે કોઈ પણ મજાક મસ્તી કરવી હોય તો પણ હું ફ્રીલી કરી શકું બિકોઝ મારી એ લોકો સાથે કનેક્શન એવું બની ગયું છે. અને જેટલા બાકીના જેટલા હું શોઝ કરતો હતો એમાં જે પણ એન્કર્સ હતા એ પણ એ જ પ્રોસેસ ફોલો કરી રહ્યા હતા કે એમનું ઓડિયન્સ સાથે એન્ગેજમેન્ટ, એમનું ઓડિયન્સ સાથે વાત કરવાની રીત, એમનું ઓડિયન્સને એન્ટરટેન કરવાની રીત. તો મેં કીધું આ બધી વસ્તુ મારામાં છે જ, હું કરી શકું છું. બિલકુલ. અને અમુક જગ્યાએ તો મને એવું થતું હતું કે આપણે કોઈ એન્કરનું એ નથી કરી રહ્યા બટ મને એવું થાય કે એનર્જી ક્રાઉડમાં ઓછી છે. એન્કરનું કામ એ છે કે એની એનર્જી ત્યાં સુધી પહોંચાડે. રોનકભાઈ, બીજો એક ક્વેશ્ચન કે કસ્ટમર સાથે ડીલ કઈ રીતે થાય છે? જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે ડીલવાળી બાબતે જ હું કહી રહ્યો છું કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એ ટાઈમ પર એવું હતું કે ડેટા મારી પાસે બહુ ઓછો હતો. હવે તમે તમારા ઘરમાં વેડિંગ હોસ્ટ કરી રહ્યા છો, એક સાઈડ તમારો 2 ઓપ્શન તમને મળે છે. એક સાઈડ એવો એન્કર છે કે જેની પાસે ડેટા છે શો કરવા માટે, એ તમને 50 વિડીયો બતાવે છે કે મેં જો આવું કામ કરેલું છે. બીજી સાઈડ હું છું કે મારી પાસે ડેટા કશું નથી બટ મારી પાસે એબિલિટી છે, સ્કિલ છે. મને એટલું ખબર છે કે હું જો આ ઇવેન્ટ હોસ્ટ કરીશ તો આને નેક્સ્ટ લેવલ જ લઈ જઈશ. બટ એ જે વિશ્વાસ છે, મારો જે વિશ્વાસ છે, તમારા એ કોન્ફિડન્સ છે, એ તમારામાં પણ એ કોન્ફિડન્સ લાવવો મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. બિલકુલ. તો સ્ટાર્ટિંગના ફેઝમાં એવું થતું હતું કે ક્લાયન્ટ મારી પર ટ્રસ્ટ નહોતા કરતા. મને એવું કહે કે આ એન્કર છે, એમની પાસે આટલા વિડીયોઝ છે, તમે કે મને વિડીયોઝ શેર કરો. મારી પાસે પહેલાના જે 1-2 વિડીયોઝ હતા એનાથી વધારે ડેટા હતો નહીં. હવે હું હોસ્ટ કરીશ તમારી ઇવેન્ટ તો મારી પાસે આવશે ને ડેટા કંઈક બતાવવા માટે. તો હું એ વખતે એવું કહેતો કે સર યા મેમ, આપણે ખાલી એક મીટિંગ કરીએ. તમે આફ્ટર મીટિંગ તમે ડિસાઈડ કરો કે લાઈક ફાઇનલાઇઝ કરવું છે આપણે કે નહીં. અને મને એટલી ખબર છે કે હું કોઈની જોડે મીટિંગમાં જઈશ, હું બેસીશ તો હું ઇવેન્ટ ફાઇનલ કરીને જ ઊભો થઈશ. બિલકુલ. એમને નહીં. તો સ્ટાર્ટિંગના ફેઝમાં એવું થયું કે મેં ઘણી બધી ઇવેન્ટ્સ માટે લાઈક હું પર્સનલી સિંગલ ઇવેન્ટ હોય, એ ચાહે નાની બર્થડે પાર્ટી હોય, કોર્પોરેટ ઇવેન્ટ, વેડિંગ્સ, કોઈ પણ ઇવેન્ટ હોય, હું દરેક મીટિંગ પાછળ 1-1 કલાક આપતો હતો. અને એ પહેલાં હું મારું મગઅપ કરીને જવું કે શું આમને મારે શો કરવાનું છે, આ તે બધું. અને આફ્ટર દેટ મને એવું થયું કે એ સિઝનમાં મને લોકોએ સારી રીતે રિસ્પોન્સ મળ્યો મને બધાની સાઈડથી અને રેગ્યુલર મારું વર્ક પછી સ્ટાર્ટ થયું. ચેલેન્જ શું છે એન્કરિંગમાં? ચેલેન્જીસ એ છે કે તમારે કન્ટિન્યુઅસલી તમારી જાતને પેલું કહેવાય ને કે લર્નિંગ પ્રોસેસ તમારે ચાલુ રાખવી પડશે. આજથી 3 વર્ષ પહેલાં હું જે કરતો હતો, જો કન્ટિન્યુ અત્યારે હું એ જ કરીશ તો મને ક્લાયન્ટ અપ્રોચ નહીં કરે. મારા ઘણા એવા ક્લાયન્ટ્સ છે કે જેમની મેં 2-3 ઇવેન્ટ હોસ્ટ કરી હોય, બરાબર છે, એ પછી પણ એ લોકો મને અપ્રોચ કરે કે રોનકભાઈ હવે તમે જ જોઈએ છે મારે. હવે થાય શું કે 3 ઇવેન્ટ મેં એમના ત્યાં કરેલી છે એટલે એમને ખબર પડી ગઈ છે મારી પેટર્ન કે હું શું કરીશ, કઈ ગેમ રમાડીશ, હવે મારું નેક્સ્ટ શું હશે. તો એ ચેલેન્જ તમારો એ છે કે તમારે એ વસ્તુથી સમથિંગ ન્યૂ વિલ એડ. યસ, એક્ઝેક્ટલી. એટલે મેં 3 ઇવેન્ટ કરી છે તો પણ હું 4થી ઇવેન્ટ કરીશ એમના ત્યાં, એમને નવું જ લાગશે. ઓકે. એમને એવું નહીં થાય કે યાર આ તો કરી દીધું છે, આ જોક તો મેં મારી દીધેલો છે, કે આ સેન્સ ઓફ હ્યુમર મારું જે ટાઈમે પણ આવ્યું હતું કન્ટિન્યુઅસલી મારું એ જ છે. એટલે કન્ટિન્યુઅસ તમારે લર્નિંગ પ્રોસેસ ચાલુ રાખવી પડશે, લોકો સુધી નવી વસ્તુ પહોંચાડવી પડશે. અને એ જ ચેલેન્જ છે કે તમે નવું શું લાવો, નવું શું પહોંચાડો. મોટી ચેલેન્જ. યસ, ડેફિનેટલી. 3 ગમતી બાબતો રોનક ઠક્કરની કસ્ટમરને. મારી 3 વસ્તુ. ઓકે, ધ ફર્સ્ટ ઇઝ માય ડ્રેસિંગ, ધ સેકન્ડ ઇઝ માય એનર્જી,
And the third one, I would say, anchor રોનક પોતે. વેરી નાઇસ. તો પરિવારમાં કોણ કોણ છે રોનકભાઈ? મારા ફેમિલીમાં મારા મધર, મારી સિસ્ટર અને મારો ભાઈ, અમે 3 જણ. ખૂબ કેવી છે ઘરની? એન્કરિંગ રોનક ઠક્કર કર્યા કરે, રાત્રે મોડા આવે, હા. ઇવેન્ટ્સ છે આ તો. બહુ જ સારી, બહુ જ સપોર્ટિવ, અને કહેવાય ને કે મારી સક્સેસ પાછળ જો મોટામાં મોટો હાથ હોય તો મારી ફેમિલીનો. બિકોઝ ઓલવેઝ ટ્રસ્ટ રાખવો એ બહુ જરૂરી છે કોઈ પણ વસ્તુમાં. આજે જો હું કંઈ કરી રહ્યો છું, મારી ફેમિલીનો ટ્રસ્ટ નહીં હોય મારામાં, કે એ લોકો સાઈડથી મને નેગેટિવ રિસ્પોન્સ મળશે કે તું આ નહીં કરી શકે, કે આમાં નથી, તો એ તમે ઇવેન્ચ્યુઅલી આગળ જતાં તમારા માઇન્ડમાં પણ એ વસ્તુ તમારા બેસશે, ફિટ બેસશે. બટ એ બાબતે બહુ જ સારું છે કે એ લોકોએ મને હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ જ આપ્યો છે, અને મારું માઇન્ડ એ રીતે રોનકભાઈ, કોઈ ઇવેન્ટમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય આપણી સાઈડથી કે સામેની સાઈડથી, પણ એને આપણે કઈ રીતે હેન્ડલ કર્યું હોય, એવો સીન યાદ આવે છે? યસ. તો આ સિઝનની જ વાત કરું. થયું હતું એવું કે મેં મોર્નિંગમાં ઓલરેડી 2 શો હોસ્ટ કર્યા હતા. સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી એક શો હોસ્ટ કર્યો. બીજો શો હોસ્ટ કર્યો મેં 12 થી લઈને 3 વાગ્યા સુધી, અને થર્ડ ઇવેન્ટ હતી 4 વાગ્યાની હતી. તો મને માઇન્ડમાં એવું હતું કે એ શો મારો છે 7 વાગે. મને માઇન્ડમાં એવું હતું મારે પહોંચવાનું હતું 4 વાગે. હું મારું જે વેન્યુ હતું એકચ્યુઅલી 3 વાગે ત્યાં ઇવેન્ટ કમ્પ્લીટ થઈ, એની એક્ઝેક્ટ બાજુમાં જે વેન્યુ હતું, ઓકે, પણ હું પહોંચી ગયો મારા ઘરે, જે 1 કલાક દૂર હતું. ઘરે પહોંચ્યા પછી મને ક્લાયન્ટનો કોલ આવે છે, રોનકભાઈ કેટલે પહોંચ્યા? એટલે એ વખતે એવું તો હું રિસ્પોન્ડ કરી ના શકું, નહીં તો એમને ટેન્શન આવી જાય. મેં કહ્યું બસ પહોંચું જ છું, રસ્તામાં છું અને આવી રહ્યો છું. તો એ દિવસે મારી ભૂલ હતી, મને સમજવામાં થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. ઓકે, તો ત્યાં પછી ક્લાયન્ટના ફોન આવવાના ચાલુ થયા, 15-20 મિનિટ થઈ એટલે, અને હું હજી પહોંચી રહ્યો હતો રસ્તામાં. મારો હજી થોડો 15-20 મિનિટનો રસ્તો બાકી હતો. ક્લાયન્ટના પાછા ફોન પર ફોન ચાલુ થયા, ગુસ્સે થઈ ગયા. પછી ક્લાયન્ટ, મેં કીધું ટેન્શન ના લો, હું આવું જ છું. અને ક્લાયન્ટ હતા પટેલ. પટેલનું કેવું છે કે ટાઈમ ટુ ટાઈમ હોય, બાકી આખી દુનિયા લેટ ચાલી રહી હોય, પટેલ ટાઈમ ટુ ટાઈમ ચાલશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો ત્યાં હું પહોંચ્યો અને બધા જ, હું ગયો ત્યારે બધી જ ઓડિયન્સ બેઠી છે, ઓકે, અને મારે જઈને સીધું માઇક પકડવાનું છે, ચાલુ કરવાનું છે. મેં પહેલાં કપલને પ્રિપેર કર્યા, કપલ પાસે ગયો પહેલાં, ટેન્શન ના લો, હું આવી ગયો છું, બધી જ વસ્તુઓ સોલ્વ થઈ જશે અને બધું જ એકદમ નોર્મલ વેમાં જશે, બધા મજા કરશે. હવે થયું એવું કે 2 દિવસથી હું સેમ લાઈક મારું જે ગ્રૂમ હતા ને, આગળની જે 2-3 ઇવેન્ટ કરી એમાં ગ્રૂમના નામ સેમ. આ વખતે મેં પાર્થ નામના જેટલા બી હતા, બહુ વેડિંગ્સ હોસ્ટ કરી એમ, તો આ ગ્રૂમનું નામ પણ પાર્થ જ હતું. તો મારે પાર્થ તો મારા માઇન્ડમાં ફિક્સ હતું, બ્રાઇડનું નામ મને યાદ નહીં. ઓકે, એટલે બ્રાઇડનું નામ પણ એ વખતે તમારી ડિસિઝન તમારે એ વખતે, હા, કે ખોટું નામ ના બોલાય. તો મેં મારા મેનેજરને કીધું કે જલ્દી તું બહાર બોર્ડ ઉપર જોઈને આવે, વેલકમ બોર્ડ ઉપર, કે શું નામ છે, ને મારા કાનમાં આવીને કે મને. એક સાઈડ મેં એને પ્રિપેર કર્યું, એક સાઈડ મેં અહીંયા હોસ્ટિંગ ચાલુ કર્યું, અને પછી સમહાઉ એટલી એનર્જી, લાઈક એ 1 કલાકમાં અમે 1-1.5 કલાકમાં એટલી મજા કરી છે અમે, કે ક્લાયન્ટ એટલું બધું ખુશ થઈ ગયું કે રોનકભાઈ થેન્ક યુ સો મચ. અમને એવું હતું કે લેટ આવ્યા છો અને પછી પબ્લિક જતું રહેશે ના તેમ, બટ તમે બહુ સારી રીતે પકડી રાખી. પ્રોબ્લેમ્સ એ લાઈવ છે. યસ. જ્યારે તમે લાઈવ ઇવેન્ટ્સના પ્રોફેશનમાં પડો છો, ત્યાં તમારે પબ્લિક તમારી રાહ જોઈ રહી છે. પબ્લિક રાહ જોઈ રહી છે. બીજું કે મેં પહેલાની ઇવેન્ટ જેમની હોસ્ટ કરી, એ લોકો બહુ ખુશ થઈ ગયા કે થેન્ક યુ સો મચ, તમે લાસ્ટ મોમેન્ટ પર એક્સેપ્ટ કર્યું અને આવ્યા અને બહુ જ સારી મજા કરાવી. સો ઘણું સારું. તો એન્કરમાં પોઝિટિવ સાઈડ તો ઘણી બધી છે. પબ્લિકની વાહવા મળે છે, ઇવેન્ટ્સનું અમાઉન્ટ પણ મળે છે, ડીલિંગ્સ પણ સારું થાય છે, પણ પ્રોબ્લેમ્સ પણ સાથે સાથે આવતી હોય છે. एंकर बिजनेस गुजराती वेडिंग्स तक ही सीमित रखना है क्या हिंदी में भी जाना है? डेफिनेटली मैं हिंदी इवेंट्स भी होस्ट करता हूँ. काफ़ी सारे लोगों को ऐसा है जब वो मेरी प्रोफाइल में जाते हैं कि तब वो सोचते हैं कि ये जो पूरा कंटेंट है वो पूरा गुजराती में है. सो मैं ये कहता हूँ कि मैं हिंदी वेडिंग्स भी होस्ट करता हूँ. बहुत कम होस्ट किए, उसकी वजह से डेटा पूरा निकल जाता है और वो आप डेटा चेक नहीं करते, राइट. सो माई नीश इज़ गुजराती, बट
I can host in Hindi, English, in Everywhere. everywhere. Okay? In anywhere. Yes. हाँ, और वो मैं करता भी हूँ. मैंने हम्म। पैन इंडिया इवेंट्स की है एंड लोगों का काफ़ी अच्छा रिस्पॉन्स मिला है. अगर मैं हिंदी में इवेंट्स होस्ट करता हूँ तो किसी को लगता नहीं है कि मैं गुजराती एंकर हूँ. बाकी सब जगह कैसा होता है कि टच आ जाता है, आपका गुजराती टच आ जाता है, बट टचवुड ऐसा नहीं होता है. मेरा हिंदी भी काफ़ी सही है. रौनक ठक्कर फ्यूचर कैसा दिखता है? फ्यूचर की अगर बात करूँ, आने वाले 5 सालों में मैं मेरा नाम टॉप 10 एंकर्स इन इंडिया उसमें देखना चाहता हूँ. बहुत अच्छે. રોનકભાઈ, એવી તે શું વસ્તુ છે, એવી કઈ ચીજ છે કે પોતાની જાતને તમે ધન્ય માનો છો, બ્લેઝ માનો છો, ખુશ કિસ્મત માનો છો? મને સરાઉન્ડિંગમાં જેટલા પણ લોકો મળ્યા બહુ જ સપોર્ટિવ મળ્યા અને હંમેશા જે પણ મેં કર્યું છે એમાં એમની એપ્રિસિએશન મને ઓર વધારે નિખારી. જેમ કે કહું, એક કિસ્સો મને યાદ આવી રહ્યો છે. ઓકે, 2 શેર કરીશ, એક નહીં. એક વખત એવું થયું હતું કે ક્લાયન્ટ સાથે મારે એક ક્લાયન્ટનો કોલ આવ્યો. આ સિઝનની જ વાત છે, જાન્યુઆરીની. તો ક્લાયન્ટનો કોલ આવ્યો. ક્લાયન્ટ મને કહેતા હતા કે રોનકભાઈ, આ ડેટ તમારે બુક કરવાની છે, અમારી ઇવેન્ટ છે. સમવું થયું કે એ ડેટ પર હું ઓલરેડી મારો સ્લોટ બુક હતો. મેં ક્લાયન્ટને કીધું હું નહીં કરી શકું, હું તમને બીજો કોઈ સારો એન્કર હું તમને સજેસ્ટ રેફર કરીશ, બટ મારે ઓલરેડી ડેટ બુક છે. તો મને એમણે એવું કીધું, ઓકે, તમારે બીજા દિવસે ડેટ ખાલી છે? વેરી નાઇસ, વેરી નાઇસ. મેં કીધું યસ, અવેલેબલ છું. તો કે ઓકે, વાંધો નહીં, અમે અમારી ઇવેન્ટ એ ડેટ પર શિફ્ટ કરી દઈશું. બરાબર, પણ તમે આવો. એઝ એન આર્ટિસ્ટ અમારા માટે બહુ મોટી વાત મોટી છે વાત કે છે. કોઈ ક્લાયન્ટ એમની ઇવેન્ટને શિફ્ટ કરી રહ્યું છે જસ્ટ બીકોઝ કે મારી અવેલેબિલિટી આ ડેટ પર નથી, તો શિફ્ટ કરે છે જેમાં હું અવેલેબલ છું. વાહ. તો હું બ્લેસ્ડ માનું છું કે આવા પણ ક્લાયન્ટ્સ છે. વાહ. ધ સેકન્ડ થિંગ ઇઝ દેટ કે એક ઇવેન્ટ હતી ભાવનગરમાં, સંગીત નાઇટ હતી. હમ. બેન્ડ પરફોર્મ કરી રહ્યું હતું. બેન્ડ મેમ્બર્સ બધા મારા ફ્રેન્ડ્સ, એ જે ગ્રુપ હતું, જેમના મેનેજર હતા, એ મારા સારા એવા ફ્રેન્ડ હતા. એક ઇવેન્ટમાં મેં એમની સાથે ઇવેન્ટ હોસ્ટ કરી હતી એમના માટે. તો સમૂહ એ લોકોને મારી એનર્જીને બધું બહુ ગમ્યું હતું. તો ભાવનગરમાં એમનું ઇવેન્ટ થવા જઈ રહી હતી કે જેમાં સંગીત નાઇટ હતી ને આફ્ટર દેટ એ લોકો પરફોર્મ કરવાના હતા. તો ઓલરેડી ત્યાં એન્કર હતા જ કે જે હોસ્ટ કરી રહ્યા હતા બધા જ પરફોર્મન્સ એન્ડ ઓલ. એ બેન્ડનું કહેવું એવું હતું કે ભલે તમારા એન્કર પરફોર્મન્સને બધું અનાઉન્સ કરી લે, દેટ્સ ઇટ, ત્યાં સુધી રાખો સીમિત. આફ્ટર દેટ અમારા બેન્ડના ઇન્ટ્રોડક્શન માટે અને ડ્યુરિંગ ધ બેન્ડ વેન ઇઝ લાઈક આખું બેન્ડ જ્યારે પરફોર્મ કરી રહ્યું છે ત્યારે અમારે આ એન્કર જોઈશે. વાહ. અને એ મારા માટે બહુ મોટી વાત છે કે ઓલરેડી એક એન્કર છે, સ્ટીલ એ લોકો મને બોલાવી રહ્યા છે અને સ્ટીલ લાઈક અમદાવાદથી ભાવનગર બધું જ મારું મેનેજ કરી રહ્યા છે. અને પછી હું ત્યાં જઈને એમના બેન્ડ માટે ઓપન કરી રહ્યો છું, ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું. બહુ એટલે હું બહુ બ્લેસ્ડ માનું છું. રોનક ઠક્કરને તમે વાત કરો એટલે તમને પોતાને તમારા અંદર એક એનર્જી ફિલિંગ થાય એવું વ્યક્તિત્વ છે. અને એન્કર માટે આ ખૂબ જરૂરી છે, કારણ કે આખા જ શોને હોસ્ટ નથી કરતું, આખી મેગ્નેટિક ફિલ્ડ સાથે આખી ત્યાંની જે ભૂમિ છે, લેન્ડ છે, એ આખા વાતાવરણને એને ચેન્જ કરવાનું હોય છે. કેટલાય માણસ ત્યાં આવતા હોય છે, પોતપોતાના મેગ્નેટિક ફિલ્ડ લઈને આવે છે, અને ત્યાં તમારે તમારી ઓરામાં એ બતાવવાનું છે કે આ ઇવેન્ટ આ છે અને અમે આ કરીએ છીએ. બહુ અઘરું કામ છે. જે એન્કર તરીકે કામ કરે છે એને બધાને ખબર છે. જાહેરમાં તમે કામ કરતા હોય ને ઓડિયોથી લઈને એવરી પ્રોબ્લેમ ત્યાં ક્રિએટ થાય છે, અને એ તમારે સોલ્વ કરીને તમારે પાછી ઇવેન્ટને તરો તાજા અને લાઈવ રાખવાની છે. રોનક ઠક્કર એ કરી રહ્યા છે. દર્શક મિત્રો, બિયોન્ડ ધ માઇક GTPL ગુજરાતી અને flip2ebiz.com ના સંયુક્ત ઉપક્રમે આપણે આવા જ ફાઉન્ડર સિરીઝને રૂબરૂ કરીને તમારી સાથે વાત કરાવીએ છીએ. નમસ્કાર. સાથે જ આપણે આ વાત પૂરી કરીએ. આભાર. થેન્ક યુ સો મચ.